હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે આવી ગયા છે એકાદશી નિમિત્તે બહુ મસ્ત મજાનું એકાદશીનું કીર્તન લઈને. તો સર્વે વાલા વૈષ્ણવને પહેલાં તો મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. એકાદશીની બધાને હાર્દિક શુભકામના. હે મારા મનમાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે વાલીડા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે વાલીડા તારી એકાદશી. ગંગા જમના સરસ્વતી ત્રિવેણી, ગંગા જમના સરસ્વતી ત્રિવેણી, એ બધામાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, એ બધામાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી. માતા પિતા ગુરુ અમારા, માતા પિતા ગુરુ અમારા, ત્રણેયમાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, ત્રણેયમાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી. ગાય વાછરું બાળક મારે, ગાય વાછરું બાળક મારે, એ બધામાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, એ બધામાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે વાલીડા તારી એકાદશી. ફૂલો કળીઓ વાળી બગીચા, ફૂલો કળીઓ વાળી બગીચા, બધામાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, બધાયમાં વસી ગઈ રે વાલીડા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે કાનુડા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે કાનુડા તારી એકાદશી. ચાંદો સૂરજ ને નવલખ તારલા, ચાંદો સૂરજ ને નવલખ તારલા, મારા ઘરમાં ચમકે રે વાલીડા તારી એકાદશી, મારા ઘરમાં ચમકે રે વાલીડા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે કાનુડા તારી એકાદશી, મારા મનમાં વસી ગઈ રે વાલીડા તારી એકાદશી. આગ્રાના પેઠા ને મથુરાના પેંડા, આગ્રાના પેઠા ને મથુરાના પેંડા, માખણમાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, એ માખણમાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, મારા મનડામાં વસી ગઈ રે કનૈયા તારી એકાદશી, મારા મનડામાં વસી ગઈ રે વાલા તારી એકાદશી. સંતોને ગમતી ભક્તોને ગમતી, સંતોને ગમતી ભક્તોને ગમતી, સૌના હૈયે વસી ગઈ કાનુડા તારી એકાદશી, સૌના હૈયે વસી ગઈ કનૈયા તારી એકાદશી, સુમિત્રાના હૈયે વસી ગઈ કનૈયા તારી એકાદશી, સુમિત્રાના હૈયે વસી ગઈ
વાલીડા તારી એકાદશી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. આજનું આ એકાદશીનું કીર્તન કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ચેનલમાં નવા હોય તો બેલ આઇકન પર ક્લિક કરજો તાકી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.